હું છું પત્રકાર હેતલ ગોસ્વામી અને આપણે જોઈ રહ્યા છે લાયન્સ ન્યૂઝ 24. તેમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત કરી રહી છું. જે પળની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ પળ જે લાયન્સ બાર સંસદની ચૂંટણી આવી ચૂકી છે. આજે લાયન્સના ચૂંટણી કમિશનર નિકિતાબા રાજપૂત આપણા સૌને ચૂંટણી પ્રક્રિયાની માહિતી અને નિયમો આપશે. નમસ્કાર. લાયન્સ ઇલેક્શન 2025-26 ચૂંટણી પક્ષના નિર્માણની પ્રક્રિયા નીચે મુજબ રહેશે. જે વિદ્યાર્થી પોતાના ચૂંટણી પક્ષનું નિર્માણ કરવા માંગતા હોય એમણે નીચે પ્રમાણેની પ્રક્રિયા અનુસરવાની રહેશે. સૌપ્રથમ 7 સભ્યોની કોર કમિટીની રચના કરવાની રહેશે. 7 સભ્યોમાંથી 2 ફરજિયાતપણે મહિલા સભ્યો હોવા જોઈએ. કોઈ પણ ધોરણ અથવા વર્ગના 2 સભ્યોને કોર કમિટીમાં સમાવી શકશે નહીં. કોર કમિટીએ પોતાના સભ્યનું નામ સંપૂર્ણ વિગત સાથે ચૂંટણી કમિશનરની ઓફિસમાં જમા કરાવવાનું રહેશે. કોઈ પણ કોર કમિટીના સભ્ય માત્ર એક જ પક્ષમાં સક્રિય સભ્ય રહી શકશે અને સંપૂર્ણ ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી પક્ષ પલટો કરી શકશે નહીં. જો કોઈ કોર કમિટીનો સભ્ય પક્ષ વિરોધી કાર્ય કરશે તો અને સભ્ય પદ રદ કરવામાં આવશે તેમજ તેમના મતાધિકાર પણ રદ થશે. દરેક કોર કમિટીના સભ્યોએ સક્રિય રહીને ચૂંટણી પ્રચાર સભાઓ ડિબેટો વગેરે કરવાનું રહેશે. કોર કમિટીના 7 સભ્યોએ દરેક વર્ગમાંથી 3 સભ્યને ફરજિયાત પોતાના પક્ષના સદસ્ય બનાવવાના રહેશે. આ સદસ્યો પણ સમગ્ર ચૂંટણી દરમિયાન પક્ષ પલટો કરશે કે પક્ષ વિરોધી કાર્ય કરી શકશે નહીં. આ સદસ્યો પણ માત્ર એક જ પક્ષ સાથે જોડાઈ શકશે અને પોતાના પક્ષ માટે જ મહેનત કરશે. દરેક પક્ષમાં કોર કમિટી અને વર્ગ કમિટી સાથે ઓછામાં ઓછી 10 મહિલા સભ્યો હોવા ફરજિયાત છે. ઉપરોક્ત તમામ બાબતો અને નિયમોનું પાલન કરીને ફોર્મ ચૂંટણી કમિશનરની ઓફિસમાં જમા કરાવીને પોતાના પક્ષને ચૂંટણી પક્ષ તરીકે મંજૂર કરવાનો રહેશે. 7 સભ્યો પોતાના પક્ષ પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ સ્વયં કરશે અને પોતાના પક્ષનું નામ અને નિશાની પણ નક્કી કરશે. પક્ષ નિર્માણનું ફોર્મ જમા કરાવવાની સમય મર્યાદા તારીખ 14 જુલાઈ 2025 ને બપોરે 3 વાગ્યા સુધીની રહેશે. પછી આવેલું ફોર્મ માન્ય ગણાશે નહીં.